ઇટરનલમાં આજે ફોકસ છે અહીંયા ખાસ કરીને વિદેશી રોકાણકારોની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। ગઈકાલે કંપનીએ શેરહોલ્ડિંગ પેટર્ન્સ ખાસ કરીને જાહેર કરી હતી, જેમાં વિદેશી રોકાણકારો માટે હિસ્સાની મર્યાદા જે 20% હતી ત્યાંથી હવે વધારી અને 26% આપણને થતી દેખાઈ રહી છે। આ સાથે જ MSCI વેટેજ બમણું થવાની પણ શક્યતા અહીંયા સ્ટોક માટે બનતી દેખાઈ રહી છે। એનાલિસ્ટ સેલ્સ નોટ જે આવ્યું હતું એ પ્રમાણે તેમના મુજબ આ પ્રકારના પોટેન્શિયલ ચેન્જ ફેબ્રુઆરી MSCI રિવ્યુમાં રિફ્લેક્ટ આપણને થતા જોવા મળી શકે છે તેવું તેમનું કહેવું છે। વેટેજ બમણું થશે તો પછી અહીંયા 4000 થી 4500 કરોડના ઇન્ફ્લોની શક્યતા બનતી દેખાઈ રહી છે, એટલે એક તેજી આપણને ઇટરનલના કાઉન્ટર પર બનતી દેખાઈ રહી છે। બ્રોકરેજ નોટ HSBC પોઝિટિવ નોટ આપી રહ્યા છે, ખરીદારીની સલાહ સાથે ₹350 પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે અને જેમ ફાઇનાન્શિયલ તરફથી પણ ખરીદારીની સલાહ છે ₹400 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી પણ બનતા દેખાઈ રહ્યા છે। તો આ એક સમાચાર જે વેટેજ વધવાના ઇન્ફ્લો આવવાના જે અનુમાન બનતા દેખાઈ રહ્યા છે એને લીધે અને પોઝિટિવ બ્રોકરેજ નોટના લીધે આજે ઇટરનલ ફોકસમાં બનતું દેખાઈ રહ્યું છે।